પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ રણજીત ખાન રાણાના નાપાડ ખાતેના ફાર્મ હાઉસ પર સન્માન સમારંભ અને સંગઠનની જવાબદારીની વહેંચણી અંગેનો કાર્યક્રમ યોજાયો। બાર કાઉન્સિલમાંથી ગુજરાત વકફ બોર્ડમાં સભ્ય તરીકે ચૂંટાયેલા ભાઈ રણજીતસિંહ રાઠોડ વકીલને સન્માનવાનું તેમજ ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટની વધી રહેલી કામગીરીનું વિતરણ કરી જવાબદાર સોંપવા અંગે સંગઠનની મીટિંગ યોજાઈ હતી। કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો। ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટના અધ્યક્ષ અજીતસિંહ વાઘેલાએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર આપી ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટ અંગેની માહિતી આપી હતી। સંગઠનના વિસ્તરણ અંગે વિસ્તૃત માહિતી સંગઠનના મંત્રી અહેમદભાઈ રાઠોડે આપી હતી, જ્યારે સંગઠનના પ્રમુખ રણજીતસિંહ રાણાએ શૈક્ષણિક સંકુલ બનાવવા જે જમીન ખરીદવાની છે તે અંગે સખીદાતાઓ તરફથી આવેલ સખાવતે વિસ્તૃત માહિતી આપી હતી। કાર્યક્રમને સફળ બનાવવા જેમણે યોગદાન આપ્યું તે તમામનો સંગઠનના ખજાનચી કનુભા ગોહિલે આભાર માન્યો। કાર્યક્રમનું સફળ સંચાલન ઇરશાદ સિંધા અને મોહસિન રાઠોડે કર્યું હતું। પ્રીતિ ભોજન લઈ મીટિંગનું વિસર્જન થયું। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।